ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पाना नंबर 61। यदि मन्यते सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेष्वथनुमीमांस्यम् एव ते मन्ये विदितम्। नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो न तद्वेद तद्वेद नो न वेदेति वेद च। यस्यामतं तस्य मतं मतं यस्य न वेदतः अविज्ञातं विजानताम् विज्ञातमविजानताम्। प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यम् विद्यया विन्दते मृतम्। प्रतिबोध विदितं मतम्। प्रतिबोध વિદિતમ મતમ એટલે જે બોધ જે છે, પ્રતિબોધમ બોધમ બોધમ પ્રતિ જે આપણને બોધ થાય છે
એ પ્રત્યક્ષ બોધ દ્વારા એ જ આત્મા લક્ષિત થાય છે અને એના દ્વારા જ આપણે એ આત્માને જાણી શકીએ છીએ. પ્રતિબોધ વિદિતમ મતમ. વિદિતમ એટલે આપણે એને જાણીએ છીએ. હવે જે જાણવાપણું જે છે એ કેવું છે આત્માની અંદર? તો ગઈકાલે આપણે જોતા હતા કે શાસ્ત્રમાં આવા વાક્યો જોવા મળે છે. આમ તો આવી બધી ચર્ચા બ્રહ્મસૂત્રમાં આવે કે બ્રહ્મસૂત્રમાં એક જ સૂત્ર હોય અને પછી સૂત્રના આધારે ચર્ચા ચાલે. એમ જાણે કે અહીંયા પણ આવી ગહન ચર્ચા જ અત્યારે ચાલે છે કે જે જાણવાપણું જે છે એ ક્યાં રહેલું છે? આત્મામાં જાણવાપણું છે કે અનાત્મામાં જાણવાપણું છે? એટલે શાસ્ત્રના તો બધા વાક્યો છે કે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે એના માટે આપણે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ જાણવા માટે થઈને. તો સામાન્ય બુદ્ધિ છે એ કામ ન લાગે, કેમ કે આ બધી વસ્તુ કેવી છે, બહુ અગત્યની વસ્તુ છે અને એના માટે જો સૂક્ષ્મ બુદ્ધિ હોય તો જ વ્યક્તિ સમજી શકે. સામાન્ય વ્યક્તિ માટે આ પ્રકારનું વેદાંત સમજવું એ થોડુંક અઘરું છે. એટલે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, શુદ્ધ અંતઃકરણ જોઈએ. તો આવું બધું હોય તો આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો કહે છે કે આ આત્મજ્ઞાન જે છે એ સ્વસંવેદ્ય છે કે પરસંવેદ્ય છે? સ્વસંવેદ્ય એટલે શું? તો કે એ પોતાની મેળે જ જાણવું, સ્વસંવેદ્ય. અને પરસંવેદ્ય એટલે કંઈક બીજા દ્વારા જાણવું એમ. તો શાસ્ત્રના બધા વાક્યો છે આત્મની એવ આત્મનામ પશ્યતિ, આત્મા વડે આત્માને જુએ છે. તો ત્યાં જે છે આપણે શું સમજવાનું છે કે એ જે વ્યવહારિક દ્રષ્ટિકોણથી વાત કરી છે, ખરેખર આત્માની અંદર સ્વસંવેદ્યતા નથી કે પરસંવેદ્યતા પણ નથી. સ્વસંવેદ્ય એટલે શું? પોતાની મેળે જ જાણવાનું. જો પોતાની મેળે જ જાણવાપણું જે છે સ્વસંવેદ્યતા, અથવા તો પરસંવેદ્યતા બીજા દ્વારા જાણવાનું એમ. તો કહે છે કે આવું કાંઈ છે નહીં. ખરેખર તો આત્મામાં કોઈ પણ પ્રકારનું કોઈ અલગ વસ્તુ છે જ નહીં. આત્મા પોતે શું છે? પોતે જ્ઞાન સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે. એટલે આત્માને કંઈ જાણવાનું, આત્મા વડે આત્માને જાણવાનું, એટલે આત્મા જે છે એ પોતાની જાતને જ જાણે છે, એટલે સ્વસંવેદ્યતા. એટલે આત્મા શું કરે? પોતે જ પોતાની મેળે પોતાને જાણી લે એમ. એવું છે કે બીજા દ્વારા આત્મા જણાય છે? તો કે આ બેમાંથી એકેય નથી. આત્મામાં સ્વસંવેદ્યપણું પણ નથી અને આત્મામાં પરસંવેદ્ય પણ નથી. આત્માના દ્રષ્ટિકોણથી જોઈએ તો આત્મા કેવો છે? નિરપેક્ષ આત્મા. આત્મા તો નિરપેક્ષ છે, એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. એટલે એમાં સ્વસંવેદ્યપણું પણ નથી કે પરસંવેદ્યપણું પણ નથી. આત્મા પોતે શું છે? સંવેદન સ્વરૂપત્વાત. આત્મા પોતે જ સંવેદન સ્વરૂપ છે. એટલે એને જાણવા માટે સ્વસ્વરૂપ જે છે, એટલે એને જાણવા માટે કોઈ પ્રકાશની કે કોઈ બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. ગઈકાલે આપણે જોયું ને, છેલ્લે શું જોયું કે એક રાત્રિ પડી ગઈ, રાત થઈ ગઈ હોય અને એક રૂમ છે, બંધ છે, બરાબર છે, અને એ રૂમમાં જો દીવો હોય તો કોઈ તમને એમ કે તમે અંદરથી રૂમમાં દીવો છે તો દીવો લઈ આવો. ઘણી વખત શું હોય કે સંધ્યાનો સમય થઈ ગયો હોય, અંધારું થઈ ગયું હોય અને અચાનક લાઇટ જતી રહે. તમે બહારના રૂમમાં હોય, તમને કાંઈ દેખાતું ના હોય અને પછી તમને યાદ આવે કે હા, મેં ભગવાન પાસે દીવો કર્યો હતો, ત્યાંથી હું દીવો લઈ આવું. એટલે તમે દીવો લેવા જાઓ ને તમારા ઘરવાળા એમ કહે કે ક્યાં જાઓ છો? અંધારામાં પડશો. તો કે ના ના, અંદર રૂમમાં દીવો ગયો છે ને, તું દીવો લેવા જાઉં છું. તો કે ટોર્ચ લેતા જાવ ને, અંધારામાં કાંઈ દેખાશે નહીં. એવું બને? એવું કોઈ કે ટોર્ચ લેતા જાવ, અંધારામાં તમને કંઈ દેખાશે નહીં. એ દીવો કેવો છે? સ્વપ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે. એને બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. હા, કદાચ ટોર્ચ અંદર પડી હોય ને તો તમારે કોઈ બીજી ટોર્ચ દ્વારા ટોર્ચ લેવા જવું પડે, કેમ કે ટોર્ચ અંદર ચાલુ નથી. ટોર્ચ અંદર છે પણ એ ચાલુ નથી, બંધ પડી છે.
પણ દીવો જે દીવો ચાલુ છે, દીવો પ્રગટે છે, એ જે દીવો જે છે એને કોઈ બીજા પ્રકાશની જરૂર નથી જોવા માટે થઈને. એ પોતે જ કેવો છે? સ્વયં પ્રકાશ છે. એમ આત્મા પણ પોતે કેવું છે? સ્વયં ચૈતન્ય જ્યોતિ આત્મા છે. એટલે એનામાં સ્વસંવેદ્યપણું જરૂર જ નથી એને જાણવાની, કેમ કે પોતે જ સ્વયં પ્રકાશ છે. એટલે એને જાણવા માટે સ્વસંવેદ્યતાની પણ જરૂર નથી કે પરસંવેદ્યતાની પણ જરૂર નથી. જે કંઈ જે શું છે એ તો પોતે જ સ્વરૂપ છે. પ્રકાશસ્ય પ્રકાશાંતર અપેક્ષયા ન સંભવ. જેવી રીતે એક પ્રકાશ જે છે એના માટે જાણવા માટે એને સમજવા માટે બીજા પ્રકાશની જરૂર પડતી નથી. એવું છે. તો પછી આપણે શું કરવાનું છે? તો પછી એવું થયું કે આત્મા તો પોતે સ્વયં ચૈતન્ય સ્વરૂપ છે, સ્વસંવેદ્ય તો કંઈ છે જ નહીં, એમાં એ આત્માને તો કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે જ નહીં. વાત સાચી છે, આત્માને કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી. જ્ઞાન કોને પ્રાપ્ત કરવાની જરૂર છે? આ બુદ્ધિને, મનને. કેમ કે આપણી બુદ્ધિ શું કહે છે? આત્મા એવું કહે છે કે હું મર્ત્ય છું, મારો જન્મ થયો છે, આજે મારો બર્થડે છે, હેપી બર્થડે ટુ યુ. આપણે કહેવાનું નહીં. આત્મા એવું નથી કહેતો કે આજ મારો જન્મદિવસ છે. આત્મા તો પોતે જાણે છે કે હું અજન્મા છું. તો જન્મ કોનો છે? આ શરીરનો જન્મ છે. એટલે આપણે વ્યવહારના દૃષ્ટિકોણથી આપણે કહીએ હેપી બર્થડે ટુ યુ, એ કંઈ ખોટું નથી. આપણે કોઈને હેપી બર્થડે કહીએ એમાં કંઈ ખોટું નથી, કહી શકીએ, બરોબર છે. પણ આપણે જાણીએ છીએ કે આત્માનો તો જન્મ જ નથી થતો. એટલે જે વ્યવહારના દૃષ્ટિકોણથી છે તો અજ્ઞાન ક્યાં રહેલું છે? અજ્ઞાન બુદ્ધિમાં છે. અને એને લીધે એ શું છે? એને લીધે જ જન્મ મરણનું ચક્ર પણ છે, અજ્ઞાનને લીધે. એટલે જ્ઞાન ક્યાં પ્રાપ્ત થવાનું છે? બુદ્ધિમાં. આત્મામાં જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું કે આત્માની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એવું નથી. આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી. જ્ઞાન કોને પ્રાપ્ત કરવાની જરૂર છે? આ બુદ્ધિમાં જે અજ્ઞાન છે ને એને દૂર કરવાની જરૂર છે. તો એ આત્મામાં સ્વસંવેદ્યપણું કે પરસંવેદ્યતા પણ નથી. અચ્છા, હવે શંકરાચાર્યજી એક વસ્તુ અહીંયા રજૂ કરે છે. એ કહે છે, જુઓ, બૌદ્ધ પક્ષે સ્વસંવેદ્યતાયામ તુ ક્ષણભંગુરત્વમ નિરાત્મકત્વમ ચ વિજ્ઞાનસ્ય સ્યાત્. આ બૌદ્ધ પક્ષ છે. એટલે આ બધા બૌદ્ધ જે છે એ લોકો શું માને છે? એ લોકો આત્માને માનતા જ નથી, કે આત્મા નામની કોઈ વસ્તુ છે એવું માનતા જ નથી. જે છે એ શું છે? તો કે જે છે એ એક ચૈતન્ય છે. ચૈતન્ય છે. અને ચૈતન્ય શું છે? ક્ષણભંગુર છે. ક્ષણભંગુર એટલે શું? એક ક્ષણ હોય અને બીજી ક્ષણે શું થાય? બીજું ચૈતન્ય આવી જાય. કેવી રીતે? દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી જે છે ને, આપણે એ તો કેવી છે? આપણને તો ઇલેક્ટ્રિસિટી નિત્ય પ્રાપ્ત જ છે. એ આપણને એવું લાગે કે નિત્ય પ્રાપ્ત છે, પણ ખરેખર તમે વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જુઓ ને, પ્રત્યેક ક્ષણે જે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ જે છે ને એને પાવર કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે, એક ઇલેક્ટ્રોન નહીં પણ એક સેકન્ડમાં લાખો ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં પસાર થઈ જાય. અને એ જે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ જે છે એ પ્રવાહને આપણે ઇલેક્ટ્રિસિટી પાવર કહીએ છીએ. ખરેખર એ શું છે? ક્ષણિક છે. અથવા તો નદીનો પ્રવાહ આપણે કહીએ કે કોઈ નદી વહેતી તો આપણે કહીએ વાહ વાહ, ગંગાજીનો પ્રવાહ સતત વહેતો જ રહે છે. પણ એ સતત વહેતો રહે છે, આપણે જ્યારે જોઈ ત્યારે પાણી હોય, પણ પ્રત્યેક ક્ષણ શું થાય છે? પ્રત્યેક ક્ષણ પાણીનું એક કણ જે છે આગળ જતું રહે છે અને એની જગ્યાએ બીજું કણ આવી જાય છે. અને એટલે આપણને શું લાગે? નિત્ય પ્રવાહ લાગે. ગંગાનો નિત્ય પ્રવાહ. નિત્ય પ્રવાહ પણ શું છે? એમાં પણ પ્રત્યેક ક્ષણ જે છે એક એક ક્ષણે નવું પાણીનું કણ આવે છે અને આગલું કણ છે એ આગળ જતું રહે છે, પાછલું કણ ત્યાં જગ્યા લઈ લે છે. અથવા તો આટલું બધું કદાચ આપણને બહુ અઘરું લાગતું હોય તો તમે બધા એ પિક્ચર જોયા હશે, અને એ પિક્ચરની અંદર જો તમને ખબર હોય તો આપણે જે પિક્ચર જે પડદા ઉપર જે પિક્ચર જોઈએ છીએ, પહેલાં હવે તો જમાનો બદલી ગયો. હવે તો જે પેલી કચકડાની જે પટ્ટી આવતી ને એ હવે એ બધું બંધ થઈ ગયું. હવે આખી નવી
નવું જનરેશન આવી ગયું, નવી ટેકનોલોજી આવી ગઈ. એ પેલી પટ્ટી મશીન ને બધું ફરતું હતું. જ્યારે આપણે પિક્ચર જોતા હોઈએ પડદા ઉપર, ત્યારે પાછળ શું હોય? પાછળ મશીન હોય, એની અંદર ઓલી કચકડાની પટ્ટી હોય અને એ ઝડપથી ફરતી હોય, એમાંથી પ્રકાશ પસાર થતો હોય અને આપણે પડદા ઉપર જે છે આપણને પિક્ચર દેખાતું હોય, બધું હલનચલન કરતું દેખાય. પણ એ ખરેખર આપણને પડદા ઉપર પિક્ચર હલનચલન કરતું કેમ દેખાય છે? કેમ કે 1 સેકન્ડમાં ત્યાં 17થી વધારે પિક્ચર બદલી જાય. તો આપણે શું કરીએ? આપણે એક પિક્ચરને અલગ અલગ ના જોઈ શકીએ. જો 1 સેકન્ડમાં 10 કે 12 પિક્ચર બદલતા હોય ને તો આપણને દેખાય કે એક આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું દેખાય, આપણને આપણે જોઈ શકીએ. પણ 17થી વધી જાય ને એટલે આપણી આંખ જે છે એ ભેદને પારખી ના શકે, આપણી બુદ્ધિ છે એ ભેદને પારખી ના શકે અને આપને શું દેખાય? પિક્ચર છે જે હલનચલન કરતું દેખાય. ખરેખર પડદા ઉપર જે પિક્ચર દેખાય છે હલનચલન કરતું છે જ નહીં. એ તો પાછળ કચકડાની પટ્ટી જે ઝડપથી ફરે છે અને એમાંથી પ્રકાશ પસાર થાય છે કે જે પડદા ઉપર પ્રકાશ પડે છે અને આપણે શું જોઈએ છીએ? એ પિક્ચર હલનચલન કરતું જોઈએ છીએ. પણ સત્ય શું છે? એક પટ્ટી, એક નાની નાની જે એમાં પટ્ટી, એટલે એની અંદર એક ફોટો હોય, એક ફોટો, બીજો ફોટો, ત્રીજો ફોટો. ફોટો એટલે તમને ખ્યાલ હશે કે જૂના જમાનામાં આપણે બધા કેમેરામાં ફોટો પાડતા અને ત્યારે જે આવતું એને શું કહેતા આપણે? એને શું કહેતા? નેગેટિવ. આ જે નેગેટિવ કહેતા, એ નેગેટિવ જે છે એવી નેગેટિવના ટુકડા જે છે એ 1 સેકન્ડમાં 17થી વધારે વખત ફરે તો આપણે એને અલગથી ના જોઈ શકીએ. આપણે સમૂહનું પિક્ચર જોઈએ અને એને કારણે આપણને એટલે 1 સેકન્ડમાં પેલી નેગેટિવ જે છે 17 નેગેટિવ બદલી જાય. એમ આ ક્ષણિક વિજ્ઞાનવાદી જે છે બૌદ્ધાહ, એ લોકો એવી કલ્પના કરે છે કે આત્માનું જે ચૈતન્ય જે છે શું છે? એ ખરેખર ચૈતન્ય નિત્ય છે જ નહીં. એક શું કહે છે ખબર છે? 1 સેકન્ડની અંદર ચૈતન્ય બદલી જાય છે. પેલા એક ચૈતન્ય હતું, પછી એની જગ્યાએ જલ્દી બીજું આવી ગયું અને એટલું ઝડપથી બીજું આવી જાય છે કે આપણને ખબર જ નથી પડતી કે એક ચૈતન્ય બદલાઈ ગયું ને બીજું આવી ગયું, બીજું બદલાઈ ગયું, ત્રીજું આવી ગયું. અને એ ચૈતન્ય જે છે એ શું કરે છે? બુદ્ધિને અને મનને પ્રકાશિત કરી જ રાખે, પ્રકાશિત કરી જ રાખે. પણ 1 સેકન્ડમાં એટલી બધી વખત ફરી જાય છે કે આપણી બુદ્ધિ કે આપણું મન જે છે એ નોટ નથી કરી શકતું અને આપણને નિત્ય ચૈતન્ય લાગે છે. પરિકલ્પયંતી. કેમ પરિકલ્પયંતી? કેમ કે આપણા શાસ્ત્રો શું કહે છે કે આવું છે જ નહીં. શું કહે છે? જો બૌદ્ધ પક્ષે સ્વસંવેદતાયામ તુ ક્ષણભંગુરત્વમ. ક્ષણભંગુરત્વમ, એક ક્ષણમાં એ ચૈતન્ય જતું રહે, એની જગ્યાએ બીજું ચૈતન્ય આવે. આપણે કઈ આત્મા, એ કે આત્મા નામની કોઈ વસ્તુ છે જ નહીં, આત્મા છે જ નહીં. જે છે એ શું છે? ક્ષણિક ચૈતન્ય છે. એક ક્ષણમાં એનો નાશ થઈ જાય છે, બીજી ક્ષણે પાછું બીજું ચૈતન્ય આવી જાય છે અને એની જગ્યા લઈ લે છે અને એટલે આપણને ખબર નથી પડતી અને આપણને નિત્ય ચૈતન્ય હોય એવું લાગે. નિરાત્મકત્વમ છે, એમાં કોઈ આત્મા છે જ નહીં. આત્મા જે છે જ નહીં, ખરેખર આત્મા નામની કોઈ વસ્તુ છે જ નહીં એના દૃષ્ટિકોણથી. જે છે એ શું છે? ક્ષણિક ચૈતન્ય છે. હવે શંકરાચાર્યજી શું કહે છે કે ખરેખર એવું નથી. ચૈતન્ય જે છે એનો ક્યારેય લોપ થતો નથી. જો શું કહે છે? નહીં વિજ્ઞાતુઃ વિજ્ઞાતેઃ વિપરિલોપઃ વિદ્યતે અવિનાશિત્વાत् નિત્યમ વિભુમ સર્વગતમ સવા એષ મહાન અજઃ આત્મા અજરઃ અમરઃ અમૃતઃ અભયઃ ઇત્યાદ્યાઃ શ્રુતયઃ બાધ્યેરન. આપણે એની સાથે વાત નથી કરતા. અત્યારે આપણે બૌદ્ધ સાથે વાત નથી કરતા, પણ આપણે એને યાદ કરીએ છીએ કે આ લોકો આવું કહે છે.
આ લોકો કેમ કે શું થાય કે જો એ લોકો આપણી સાથે વાત કરતા હોય ને તો એને આપણે શ્રુતિનું પ્રામાણ્ય અપાય નહીં. આપણે એમ નહીં કહીએ કે અમારા શાસ્ત્રમાં તો આવું કહ્યું છે, એ કે અમે તમારા શાસ્ત્રને માનતા જ નથી. હવે બોલો, આગળ વાત કરો. વાત પૂરી થઈ ગઈ. આપણે અત્યારે એની સાથે વાત નથી કરતા, પણ આપણે એને યાદ કરીને કહીએ છીએ. શું એને યાદ કરીને કહીએ છીએ? કે આ બૌદ્ધો તો આવું માને છે. આપણે પોતે તો કેવા છીએ? આપણે તો આસ્તિક છીએ, આપણે નાસ્તિક નથી. પરમ દિવસે આપણે જોયું ને કે આસ્તિક અને નાસ્તિક એટલે શું? તો કે જે લોકો વેદને પ્રમાણ માને એ બધા આસ્તિક કહેવાય, અને જે લોકો વેદને પ્રમાણ ન માને એ બધા નાસ્તિક કહેવાય. એટલે બૌદ્ધ છે પણ એ લોકો બધા ધર્મને માને છે. ધમ્મમ શરણમ ગચ્છામિ. ધમ્મમ શરણમ એટલે શું? ધર્મને શરણે જાઓ. બધા ધર્મને માને છે. બૌદ્ધાહા જૈનાહા. જૈન પણ જે છે એ લોકો પણ કેવા છે? નાસ્તિક છે, વેદને નથી માનતા, પણ છતાં એ લોકો ધર્મને માને છે. અહિંસા પરમો ધર્મ. એ તો ધર્મને માને છે પણ એ લોકો વેદને નથી માનતા. એવી રીતે આ વૈશેષિકો જે છે એ લોકો બધા કેવા છે? વેદને માને છે. એટલે જો એ લોકો સાથે આપણે વાત કરતા હોઈએ અને એને વેદનું પ્રામાણ્ય આપીએ ને તો એ તરત જ સ્વીકારી લે. પણ જે લોકો વેદને માનતા જ ના હોય એની સાથે આપણે વેદનું પ્રમાણ આપીએ એ કે અમે તમારા વેદને માનતા જ નથી. હવે બોલો, એટલે આપણે એની સાથે કેવી રીતે વાત કરવી પડે? આપણે એની સાથે ન્યાયપૂર્વક વાત કરવી પડે, તર્કથી વાત કરવી પડે. અને જો તર્કથી, એટલે આગળ શંકરાચાર્ય કહ્યું ને, શ્રુતિ સ્મૃતિ ન્યાયાચ. શ્રુતિ સ્મૃતિ અને ન્યાય ત્રણેય આવી જાય. એટલે શંકરાચાર્ય ક્યારે એકલું પ્રામાણ્ય ના આપે, ત્રણેયનું સાથે આપી દે. શ્રુતિ સ્મૃતિ ન્યાય. એમ અહીંયા આ બૌદ્ધ પક્ષની ચર્ચા કરે છે કે બૌદ્ધ લોકો આવું માને છે કે ક્ષણિક ચૈતન્ય છે, ક્ષણભંગુર છે અને નિરાત્મક. એમાં આત્મા કંઈ છે જ નહીં. આત્મા નામની કોઈ વસ્તુ છે જ નહીં. આવા ક્ષણિક વિજ્ઞાનવાદી ક્ષણભંગુરત્વ એવું માનવાવાળા જે છે એને શું કહે છે? શાસ્ત્ર શું કહે છે? અહીંયા શંકરાચાર્ય કહે છે કે આપણા શાસ્ત્રમાં શું કહ્યું છે? નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે હે વિપરિલોપ વિદ્યતે. વિજ્ઞાતુ વિજ્ઞાતે હે. જે જાણનાર જે છે એની જાણવાની જે શક્તિ જે છે એનો ક્યારેય લોપ નથી થતો. વિજ્ઞાતુ વિજ્ઞાતે હે વિપરિલોપ ન વિદ્યતે. જે જાણનાર જે છે, જે આત્મા જે છે, એ આત્માની જે જાણવાની જે શક્તિ જે છે એ શક્તિનો ક્યારેય લોપ નથી થતો. અને એને કારણે શું થયું? ક્ષણભંગુરવાદી છે એને આપણે જવાબ આપી દીધો કે તમે તો ક્ષણિક વિજ્ઞાનવાદી છો, તમે તો ક્ષણભંગુરતામાં માનો છો. પણ શાસ્ત્ર, અમારા શાસ્ત્ર શું કહે છે કે આ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે ને, જે આત્મા જે છે ને, એની જ્ઞાન પ્રાપ્ત કરવાની જે શક્તિ જે છે, જ્ઞપ્તિ જે છે, એનો ક્યારેય લોપ થતો નથી. કેમ? અવિનાશી તત્વાત. આત્મા કેવો છે? અવિનાશી છે. અને અવિનાશી હોવાને કારણે એની જે શક્તિ જે છે એ શક્તિનો ક્યારેય લોપ નથી થતો. આગળ કહે છે નિત્યમ વિભુમ સર્વગતમ. આત્મા કેવો છે? નિત્ય છે. એ લોકો શું કહે છે? ક્ષણભંગુર છે. શંકરાચાર્યજી બહુ પરફેક્ટ ઉદાહરણ આપે. એટલે જે શાસ્ત્રમાંથી જે કોટ કરે, શાસ્ત્રમાંથી જે મંત્ર જે છે, વેદ ઉપનિષદનો જે મંત્ર અહીંયા બતાવે છે શંકરાચાર્યજી, બહુ પરફેક્ટ બતાવે. કેમ કે પેલા કહે છે કે આત્મા છે જ નહીં, ક્ષણભંગુર છે. તો કે આત્મા તો નિત્ય છે. તમે ભલે ને ક્ષણભંગુર કહેતા હો પણ આત્મા તો નિત્ય છે. વિભૂમ. વિભૂમ એટલે શું? વિવિધેન ભાતિ. એ આત્મા છે અનેક સ્વરૂપે પ્રકાશિત થાય છે. સર્વગતમ. સર્વત્ર વ્યાપ્ત છે. અચ્છા, નિત્યમ વિભુમ સર્વગતમ. સવા એશ. પછી આગળ શું કહે છે? સવા એશ મહાન અજહ આત્મા અજર અમૃત અમર અભય ઇત્યાદિ શ્રુતય બાધ્ય. બૃહદારણ્યક ઉપનિષદમાં શું કહ્યું છે? સવા એશ. સવા, સવા એટલે વય. એશ, એશ એટલે શું? આ એટલે કોણ? આ એટલે કોણ? આ એટલે કોણ? આત્મા. તમે આ કોને કહી શકો? તમે આ કોને કહી શકો? કાં તો તમને દેખાય છે, તમે એમ કહી શકો ને કે આ પંખો અવાજ કરે. તમે કહી શકો કે નહીં? કે જેને તમે નિર્દિષ્ટ કરી શકો એ પ્રત્યક્ષ જે છે એને તમે કહી શકો આ એશા. એને તમે કહી શકો જે તમારે પ્રત્યક્ષ છે. અથવા તો તમે કહી શકો કે જે પરોક્ષ જે છે, જે તમે જોઈ ન શકતા હો
પણ તમે પ્રત્યક્ષના આધારે તમે અનુમાન કરી શકો કે ત્યાં આ પર્વત ઉપર આગ લાગી છે અને આ અગ્નિ જે છે ને બધાને બાળી નાખશે. પણ આ અગ્નિ તમે ક્યારે કહી શકો? અગ્નિ તો દેખાતો નથી. તમે કહો કે આ અગ્નિ બધા ઝાડવાને બાળી નાખશે, પણ આ અગ્નિ તો તમે જોતા નથી અને છતાં તમે આ અગ્નિ એવું ક્યારે કહી શકો? અનુમાનના આધારે. અનુમાન શેના આધારે થયું તમારે? કે ત્યાં ધુવાણો છે અને જ્યાં ધુવાણો હોય ને ત્યાં અગ્નિ હોય જ. ધુવાણો એની મેળે મેળે ન થાય. જો અગ્નિ હોય તો જ ધુવાણો થાય. એટલે પર્વત વન્યમાન ધૂમત્વા, કેમ કે પર્વત ઉપર જે ધુવાણો દેખાય છે એટલે ત્યાં અગ્નિ હોવો જ જોઈએ. અને અગ્નિ શું કરશે? આ બધા ઝાડવાને બાળી નાખશે. તો તમે શું કહો? જેનું તમે અનુમાન કરી શકો એને પણ તમે આ કહી શકો. એટલે કાં તો તમારે કોઈ પ્રત્યક્ષ હોય અથવા તો પરોક્ષ હોય. તો આત્મા પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? આત્મા પ્રત્યક્ષ છે, દેખાય છે આપણને. એને આ પંખો દેખાય છે એમ દેખાય છે કે આ આત્મા આ બેઠો અહીંયા. આપણે એમ કહીએ છીએ કે આ આત્મા બેઠો અહીંયા. નહીં, આત્મા તો છે નહીં, દેખાતો નથી આપણને. તો અનુમાન છે, આ ત્યાં આત્મા રહેલો છે એવું છે. અનુમાનનો વિષય છે આત્મા? નહીં, આત્મા અનુમાનનો વિષય નથી. તો આત્મા પ્રત્યક્ષ નથી અને પરોક્ષ નથી. તો એને એશઃ કેવી રીતે તમે લગાડી શકો? એટલા માટે કે આત્મા કેવો છે? નિત્ય અપરોક્ષ છે. તો જ એને એશઃ લગાડી શકાય. સવા એશઃ, આ જે આત્મા, આ આત્મા એટલે છે કે જે આપણને નિત્ય અપરોક્ષ છે. ક્યારે એવો સમય નથી આવતો કે તમે એમ કહો કે ભાઈ હું નથી હો, હું નથી એટલે હું નથી આવતો. તમે એમ કહી શકો કે 5મી તારીખે તમે અહીંયા આવજો ને જમવા, તો ભાઈ એ તારીખે હું અહીંયા નથી. હું નથી એટલે શું? હું અહીંયા નથી, હું બહારે છું એમ. હું નથી અહીંયા એટલે હું નહીં આવું. તો હું નથી એવું કહેવા માટે પણ હું તો હોવો જોઈએ ને. એટલે હું નથી એવું કોઈ દિવસ બને જ નહીં. આત્મા કેવો છે? નિત્ય અપરોક્ષ છે. સવાઈશ, આ જે આત્મા જે છે કેવો છે? મહાન. આત્મા કેવો છે? મહાન છે. એનાથી મહાન કોઈ છે જ નહીં. સૌથી મહાનમાં મહાન હોય તો એ આત્મા છે. એ આત્મા કેવો છે? અજહ. અજહ એટલે બકરો. અજહ એટલે જે અર્થ જે છે ને, બે અર્થ હોય છે. એક રૂઢિ અર્થ હોય છે. રૂઢિ અર્થ એટલે શું? કે જે રૂઢિ અર્થ એટલે જે પ્રખ્યાત, જેને પ્રખ્યાત અર્થ કહેવાય એમ. પ્રખ્યાત અર્થ એટલે શું? અજહ એટલે અજહ જે છે શબ્દ, એનો પ્રખ્યાત અર્થ છે બકરો. પણ અહીંયા અજહ એટલે બકરો નથી લેવાનો. તો શું લેવાનો છે? અર્થ કયો અર્થ લેવાનો છે? એનો લક્ષ્યાર્થ લેવાનો છે. રૂઢિ અર્થ નથી લેવાનો. રૂઢિ અર્થ તો બકરો થાય. તો આત્મા બકરો છે? નહીં, આત્મા બકરો નથી. પણ અજહ જે છે એનો લક્ષ્યાર્થ શું છે? એ આત્મા છે કે જેનો ક્યારેય જન્મ નથી થતો, એને કહેવાય અજહ. એટલે આત્મા કેવો છે? અજહ. આ જ આત્મા કેવો છે? અજરહ. જરહ એટલે જરા એટલે વૃદ્ધાવસ્થા. ત્યાં આત્માનો જન્મ જ નથી થતો તો વૃદ્ધાવસ્થા ક્યાંથી આવશે? લાગે ને કે હવે તો હું વૃદ્ધ થઈ ગયો. તો બધા 60 વર્ષના બધા એની સભા થાય ને, એને શું નામ આપ્યું છે? સિનિયર સિટીઝન. સિનિયર સિટીઝનના બધા ભેગા થાય એટલે પછી બધા કહે કે હવે આપણે વૃદ્ધ થયા છીએ. એટલે બધા પોતાની જાતને શું માને? કે અમે વૃદ્ધ થયા. તો વૃદ્ધ કોણ થાય? કે જે બાળક હોય, યુવાન થાય ને, એ વૃદ્ધ થાય. પણ આત્મા છે એ બાળક હતું જ નહીં ક્યારેય. આત્મા કોઈથી યુવાન પણ નથી થયો, તો આત્મા ક્યાંથી વૃદ્ધ થાય? વૃદ્ધ થાય જ નહીં. એટલે અજરહ, જેને કોઈ દિવસ જરા નથી આવતી, એ વૃદ્ધાવસ્થા નથી આવતી. અજરહ. અમરહ. અમરહ, શરીરનો જન્મ છે તો એનું મરણ પણ છે. આત્માનો જન્મ જ નથી તો એનું મરણ ક્યાંથી થાય? એટલે અમરહ. અમૃતઃ. અમૃત એટલે અમૃત સ્વરૂપ છે. અર્થાત બે અર્થ એક જ છે. એનું પણ ક્યારેય મરણ થતું નથી. અમૃત સ્વરૂપ છે. જે મૃત સ્વરૂપ નથી, અમૃત સ્વરૂપ છે. અમૃતઃ. અભય. એને કોઈ પણ પ્રકારનો ભય નથી. કેમ ભય નથી? ભય તમને ક્યારે લાગે ખબર છે? કાંઈક તમારાથી જુદું હોય. દ્વૈતાધિ ભયમ ભવતી. જ્યાં દ્વૈત છે ને ત્યાં ભય છે. બીજા કોઈને ભય નથી. જ્યાં અદ્વૈત છે ત્યાં ભય નથી. નાનું બાળક હોય, બરાબર છે, એના મોઢામાં તમે આંગળી મૂકો, દાંત આવ્યા પછી તમે સાવધાન થઈ જાઓ કે ક્યારે બટકું ભરી લે, કંઈ કહેવાય નહીં. તમે કેમ કે ત્યાં દ્વૈત છે. પણ તમારા મોઢામાં આંગળી મૂકો ને એટલે 32 દાંત હોય ને, ભલે થોડાક ઓછા થઈ ગયા હોય આપણે, પણ તોય આપણને ભય નથી લાગતો. આપણા મોઢામાં જો આંગળી મૂકીએ તો આપણને કોઈ ભય નથી.
પણ બીજાના મોઢામાં જો આંગળી મૂકીએ તો ભય છે કે બટકું કરી લે. કેમ? ત્યાં દ્વૈત છે. જ્યાં દ્વૈત છે ને ત્યાં ભય છે. જો વ્યક્તિ પોતાના આત્મ સ્વરૂપમાં જો સ્થિત થઈ જાય તો એને કોઈ ભય જ નથી. કેમ? કે જાણે છે કે સર્વત્ર એક જ આત્મા છે. તો ભય છે નો અભય. હા, તૈત્તરીય ઉપનિષદમાં બહુ સરસ આવે છે. આમાં કે એને કોઈ પણ પ્રકારનો પછી ભય નથી. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, ન બિભેતિ કદાચનેતિ, ન બિભેતિ કદાચનેતિ. જ્યારે એટલે એમાં શું છે, એ ન બિભેતિ કદાચનેતિ ત્યાં છે ને વ્યવહારિક અભયતા છે થોડી, પણ છેલ્લે આનંદમયની જ્યાં ચર્ચા આવે છે, આનંદ આત્મા બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા સવા એશ પુરુષો, જે આગળ ચર્ચા છે ત્યાં શું છે, અથ તસ્ય ભયમ ભવતી. જ્યાં ભેદ છે ત્યાં ભય છે, પરંતુ જ્યાં ભેદ નથી ત્યાં હવે એને કોઈ ભય રહેતો નથી. ન વિભેતિ કુતશ્ચ નેતિ, પેલા ન કદાચ નેતિ, અને પછી છેલ્લે શું કહે છે, કુતશ્ચ નેતિ. હવે એને કોઈનો ભય નથી. કેમ કે હવે એને જ્ઞાન પ્રાપ્ત થયું છે. પેલી અભયતા જે શું છે વ્યવહારિક છે, અને બીજી અભયતા જે શું છે એ પારમાર્થિક છે. એ પોતાના સ્વરૂપનું જ્ઞાન થવાને કારણે હવે એને કોનો ભય? એ કે તારા એટલે એમ કે ને તમારે થાઈ કરી લ્યો. આમ તમે થાઈ કરી લો એટલે શું કરી લેશો? તમે કરીને શું કરો કે તમે મને મારી નાખશો ને? ઓકે, મારી નાખો બસ. બસ એનાથી વિશે તમે શું કરી શકશો? કાંઈ ના કરી શકો. કારણ કે કોઈ પણ માણસ જે છે એ બીજી વ્યક્તિને કેટલીક હાનિ પહોંચાડી શકે. મેક્સિમમ એ માણસને મારી શકે. પેલું કે હું શરીર જ નથી, તું મારીશ કોને? હું શરીર હોઉં તો તું મને માર ને, હું શરીર જ નથી, તું કોને મારીશ? તું છો એ હું જ છું ખરેખર. તું મને મારનાર છો એ ખરેખર હું જ છું. એટલે જે જ્ઞાની વ્યક્તિ છે એને કોઈનો ભય નથી. કેમ કે દરેકનો આત્મા છે. તું મારો જ આત્મા છો. તો કે તાર લઈ જાઉં શું લઈ જવું છે? જે છે એ બધું મને આપી દઉં. એટલે કે બધું ભય શું કામ દેખાડે છે? તાર જોઈ છે ને લઈ જા લે. હું તારી પિસ્તોલથી હું બીતો નથી. કેમ નથી બીતો? શેનો ભય મને? કેમ કે તું છો એ હું જ છું. મારી વસ્તુ છે બધી તારી વસ્તુ. તો કે લઈ જા. અઘરું છે. એવું નથી કે ના તો બહુ સારું હો, તારી વસ્તુ છે મારી વસ્તુ, મારી વસ્તુ છે તારી વસ્તુ. તો કે તમારું ટીવી આપી દે, કામ કરો. મારી પાસે ટીવી નથી ને એટલે એવું. પણ એ વ્યક્તિને અભયતા છે કે મને કોઈ પણ વ્યક્તિ કંઈ કરી ના શકે. શું કામ એ ન કરી શકે? કેમ કે હું પોતે આત્મ સ્વરૂપ છું. હું સર્વત્ર વ્યાપ્ત છું. સર્વની અંદર હું જ રહેલો છું. તો મને કોણ મારી શકે? ન બિભેતિ કુતશ્ચ નેતિ. ત્યાં તૈત્તરીય ઉપનિષદમાં છે, ફરી ક્યારેક આપણે જોઈશું. આત્મા કેવો છે? અભય. જો આપણે આવું માનીએ કે આત્મા ક્ષણભંગુર છે, આત્મા જે છે એ આત્મા નામની કોઈ વસ્તુ જ નથી, તો આ બધું શાસ્ત્રમાં કહ્યું છે એ બધું ખોટું ઠરે. શાસ્ત્ર ખોટા બની જાય. શાસ્ત્ર ખોટા છે જ નહીં. શાસ્ત્ર કહે છે બરાબર જ છે. નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ. મુંડકો ઉપનિષદ. આત્મા નિત્ય છે, ક્ષણિક નથી. આત્મા જે છે એ મહાન છે, અજરહ અમરહ. આત્માનો નાશ જ નથી થતો. તમે કહો છો કે એક ચૈતન્ય ઉત્પન્ન થયું પછી ચૈતન્ય પાછું નાશ પામી ગયું, વળી એની જગ્યાએ બીજી ક્ષણમાં બીજું ચૈતન્ય ઉત્પન્ન થયું, ત્રીજી ક્ષણે વળી પાછું એનો નાશ થઈ ગયો, વળી પાછું નવું ચૈતન્ય ઉત્પન્ન થયું. આ તો તમે કેવું કહો છો? આ તો નાશ પામવા વાળી વાત છે. અમે જે કહીએ છીએ, ભલે ને તમે ચૈતન્ય કહો ને અમે આત્મા કહીએ, તમે એમ કહો છો કે આત્મા નથી ચૈતન્ય જો કે તમે ચૈતન્ય નામ આપો અમને કંઈ વાંધો નથી, પણ તમારું ચૈતન્ય ક્ષણિક છે. એ અમારે ક્ષણિક સામે વાંધો છે. તમે કહો આત્મા નથી, કાંઈ વાંધો નહીં, આત્માનું નામ આપણે કંઈક બીજું આપી દો, બ્રહ્મ આપી દઈએ. કા તો કે બ્રહ્મ નથી કેવું, અમારે ચૈતન્ય કેવું. ઓકે ચૈતન્ય કહો, અમને કાંઈ વાંધો નથી. તમારે જે કેવું હોય તે કહો. આ તો સમજવા માટે નામ આપ્યું છે. આત્મા બ્રહ્મ છે સમજવા માટે આપ્યું છે. કેમ કે બૃહત્વાદ બ્રહ્મ સૌથી મોટું છે એટલે એને બ્રહ્મ કહી દીધું. એવું કંઈ જરૂરી નથી કે આપણે ઉપનિષદમાં આવે છે, છાંદોગ્ય ઉપનિષદની અંદર એને ભૂમા કહે છે. લ્યો
એ તો ગમે તે કહી શકાય. આત્માનું નામ તમે ગમે તે આપી શકો. આત્મા કયો, બ્રહ્મ કયો, ભૂમા કયો, નિત્ય કયો, જે કેવું હોય તે કયો, પણ એના દ્વારા એ કંઈક લક્ષિત કરે છે, આપણને કંઈક સૂચિત કરે છે. જો આપણે ક્ષણિક વિજ્ઞાનવાદીની વાત માનીએ તો આપણા બધા શાસ્ત્રો કેવા થઈ જાય? ખોટા થઈ જાય. એટલે કે છે ઇત્યાદ્યાહ શ્રુતયઃ બાધ્યેરન, આ બધી શ્રુતિઓ જે છે બાધિત થઈ જાય, ખોટી ઠરી જાય. પણ આપણા શાસ્ત્રો ખોટા નથી. આપણા શાસ્ત્રો કેવા છે? સાચા છે, સત્ય છે. એનું એક એક વાક્ય, એનો એક એક શબ્દ છે એ સત્ય છે. માટે તમારી વાત જે છે ખોટી છે. આગળ કહ્યું છે યદ પુનઃ પ્રતિબોધ શબ્દેન નિર્નિમિત્તઃ બોધઃ પ્રતિબોધઃ યથા સુપ્તસ્ય ઇત્યર્થઃ પરિકલ્પયન્તિ સકૃત વિજ્ઞાનમ પ્રતિબોધ ઇતિ अपरे निर्निमित्तः सनिमित्तः सकृत्वा असकृत्वा प्रतिबोध एव हि सः. યદ પુનઃ, હવે મૂળ વાત ઉપર પાછા શંકરાચાર્યજી આવી જાય છે. પ્રતિબોધ વિદિતમ મતમ. શંકરાચાર્ય શું કીધું? બોધમ બોધમ પ્રતિબોધમ. જે પ્રત્યેક બોધ આપણને થાય છે એના દ્વારા આત્મા છે એ લક્ષિત થાય છે, અને એ જ જ્ઞાન છે. જો તમે સમજી જાઓ તો એ જ્ઞાન છે. એટલે આ જ્ઞાન છે. હવે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય આપણને? શાસ્ત્ર ભણવાથી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય. પેલા કે નહીં નહીં, આવું નથી. શાસ્ત્ર ભણવાથી જ્ઞાન પ્રાપ્ત ના થાય. તો જ્ઞાન તો છે ને એની મેળે મેળે જ થાય. તમે ધ્યાનમાં બેસી જાઓ અને ફલાણા જે છે ને વ્યક્તિને એ ઝાડ નીચે બેઠા હતા ને એ દિવસે ફલાણા દિવસે આટલા વાગ્યે એને જ્ઞાન થયું, ઝબકારો થયો, જ્ઞાન થઈ ગયું એને. શંકરાચાર્યજી કહે છે કે મારે અત્યારે એની યારે ચર્ચા નથી કરવી. એટલે એક શબ્દ કહી દે છે પરિકલ્પયંતી. અમુક લોકો આવી પરિકલ્પના કરે છે. શું કરે છે કે આ જ્ઞાન છે ને કેવી રીતે પ્રાપ્ત થાય છે? નિર્નિમિત્તઃ. યદ પુનઃ પ્રતિબોધ શબ્દેન નિર્નિમિત્તઃ બોધઃ. જ્ઞાન જે છે એ એની મેળે મેળે થાય છે. એના માટે તમારે કંઈ કરવાની જરૂર નહીં. તમે ખાલી ધ્યાનમાં બેસી જાઓ એટલે તમને જ્ઞાન થઈ જશે. આવી અમુક લોકો કલ્પના કરે છે. શંકરાચાર્યજી કહે છે કે ભલે ને કલ્પના કરે પણ એટલું તો સમજી જાય ને કે જ્ઞાન વગર મોક્ષ નથી. એ ભલે કલ્પના કરતા હોય પણ એટલું તો એ સમજી જાય ને કે જ્ઞાન વગર મોક્ષ નથી. એ એટલું તો સમજ્યા છે. અરે ચાલો અત્યારે એની વાત આપણે માનીએ એમ, પણ એ તો આપણા પક્ષમાં તો છે ને ગમે એમ તો. કેમ કે આપણા પક્ષમાં છે? કેમ કે એવું માને છે કે જ્ઞાન વગર મોક્ષ નથી. પછી ભલે જ્ઞાન જે છે ને નિર્નિમિત્ત થાય છે કે સમનિમિત્ત થાય છે, એટલે એ પણ આપણા પક્ષમાં તો છે. એટલે આપણી બાજુ છે. એટલે એ જે શું કહે છે? નિર્નિમિત્ત બોધ યથા સુપ્તસ્ય. જેવી રીતે માણસ સૂતો હોય અને એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. કેમ સૂતા સૂતા જ્ઞાન પ્રાપ્ત થાય? તો કે માણસ સૂઈ જાય એટલે એને એની મેળે મેળે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એ પરિકલ્પ એમથી કોઈ દી સૂતા સૂતા કોઈ માણસને જ્ઞાન ન થાય એમ. પણ છતાંય ઘણી વખત માણસને સપનામાં કંઈક સપનું આવે ને કંઈક એને સમજાઈ જાય કે મને સપનું આવ્યું હતું, તો તોય શબ્દ નથી વાપર્યો શંકરાચાર્યજીએ સ્વપ્નસ્ય. સુપ્તસ્ય શબ્દ વાપર્યો. સૂતા સૂતા. એ જે માણસ સૂઈ જાય એને જ્ઞાન કેવી રીતે થાય? જો એ માણસ સૂતો છે તો એને જ્ઞાન ન થઈ શકે. પણ છતાંય એ શબ્દ શંકરાચાર્યજી મૂકી છે સુપ્તસ્ય. આ લોકો એવી કલ્પના કરે છે કે ધ્યાનમાં બેસવાનું અને નિર્વિકલ્પ સમાધિમાં જવાનું. નિર્વિકલ્પ સમાધિમાં જાય જ્યાં કોઈ વિકલ્પ જ નથી તો પછી જ્ઞાન ક્યાંથી થાય? નિર્વિકલ્પ સમાધિ. જેવી રીતે સુપ્તસ્ય, જે માણસ સૂઈ ગયો હોય પછી એને ઊભા થાય કે લે મને તો ઊંઘ આવી ગઈ, ખબર ના પડી. કેટલા વાગ્યા? ઓહો આટલા બધા વાગી ગયા? 6 વાગી ગયા સવારના? મારે તો 5 વાગે ઉઠવાનું હતું, 6 વાગી ગયા, મને ખબર ના પડી. કે કાલ રાત્રે તમે બહુ થાક્યા હતા ને, મોડું થઈ ગયું હતું ને, કાલ બપોરે તમારે આરામ નહોતો થયો એટલે આજ જરાક ઊંઘ વધારે આવી ગઈ. તો ખરેખર ઘસઘસાટ સૂઈ ગયો. શું અનુભવ થયો? બસ આનંદનો અનુભવ થયો. શું અનુભવ થયો?
પોતે પોતાના સ્વરૂપનો અનુભવ થયો, બસ એટલું કહી શકે, એ સિવાય બીજું કાંઈ ના. એવી રીતે જે માણસ નિર્વિકલ્પ સમાધિમાં જાય તો બીજો કોઈ વિકલ્પ તો છે નહીં, એટલે ત્યાં જ્ઞાન તો નથી, પણ પોતાનું સ્વરૂપ જે છે, પોતાનું સ્વરૂપ જે પ્રગટ થાય છે એને કારણે વ્યક્તિને ધ્યાનમાં, સમાધિમાં એને સુખ થાય છે, આનંદ થાય છે, અને એને જેમ માની લે છે કે મોક્ષ મળી ગયો. ખરેખર મોક્ષ નથી, પણ એટલું તો એ સમજે છે કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તો એ કહે છે કે આવું જ્ઞાન જે છે એટલે એને જ્ઞાન પ્રાપ્ત નથી થયું, એને પ્રાપ્ત નથી થયું કે એના ગુરુજી એને કીધું નથી કે આવી રીતે ધ્યાનમાં, એને ગુરુજી કહેતા, પણ એને ગુરુજીને પૂછ્યું કે તમને આવું જ્ઞાન પ્રાપ્ત થયું છે નિર્નિમિત્ત? તો કે ના, નથી થયું, મેં આવું ચોપડીમાંથી સાંભળ્યું છે, મેં પુસ્તક વાંચીને સાંભળ્યું છે. તો નિર્નિમિત્ત જ્ઞાન જે છે ક્યારેય થાય નહીં, એ પરિકલ્પના છે, પણ એટલીસ્ટ કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આવા લોકો છે નિર્વિકલ્પક, એટલે કે છે કલ્પયંતી સકૃત વિજ્ઞાનમ પ્રતિબોધ ઇતિ અપરે. કેટલાક લોકો એવું કહે છે કે જ્ઞાન થાય ને તો આમ શું થાય, આમ ઝબકારો થાય, તમને જ્ઞાન થઈ ગયું, બસ પૂરું થઈ ગયું. જ્ઞાન થાય એટલે શું થાય, તમને આમ ઝબકારો થાય, બસ જ્ઞાન થઈ ગયું, જાઓ. સકૃત એક જ વખત બસ, પછી કે લાગે છે કે નહીં, એવું નહીં, તમારે શું કરવું પડે, વારંવાર જ્ઞાન પ્રાપ્ત કરે. નિર્નિમિત્ત સનિમિત્ત સકૃત્વા અસકૃત્વા, એકવાર નહીં, તમારે વારંવાર જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. અસકૃત્વા, સકૃત્વા અસકૃત્વા, નિર્નિમિત્ત સનિમિત્ત, કોઈ નિમિત્તથી તમને જ્ઞાન પ્રાપ્ત થયું કે કોઈ નિમિત્ત વગર જ્ઞાન પ્રાપ્ત થયું. આપણે કહીએ છીએ કે જ્ઞાન છે કેવું છે, સનિમિત્ત છે. સનિમિત્ત એટલે શું, જ્ઞાન એમને એમ પ્રાપ્ત ન થાય, એનું કોઈક સાધન છે. કયું સાધન છે? આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ, સાધન છે. આપણે ગુરુજી પાસેથી શ્રવણ કરીએ, ગુરુજીએ ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું? એમના ગુરુજી પાસેથી. તમે ચોપડી શું કામ ભણો છો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે? ચોપડી નથી ભણતા, શાસ્ત્ર ભણીએ છીએ. આ ચોપડી નથી, આ શાસ્ત્ર છે. પણ જે લોકો નથી સમજી શકતા એ લોકો એવું માને કે આ ચોપડી વાંચે છે, એ લોકો ચોપડી ભણે છે. હવે આ ઉંમરે, હવે અત્યારે ભણવાનો સમય ક્યાં છે, હવે તો તમારે ભગવાનનું નામ લેવું જોઈએ. પાછા શું કે ખબર છે કે આ ભગવાનનું નામ લેવું જોઈએ. આપણે એને કહેવાય કે ભગવાનનું નામ લેવું એટલે શું? ભગવાનનું નામ લેવું, ભગવાનની ભક્તિ કરવાની. અચ્છા, ભગવાનની ભક્તિ એટલે શું? ભગવાનની ભક્તિ એટલે તમે મંદિરે દર્શન કરવા જાઓ, તમે હવેલીએ દર્શન કરવા જાઓ, તમે ભગવાનની પૂજા કરો, ભગવાનની સેવા કરો, એ ભગવાનની ભક્તિ કહેવાય. આપણે કહીએ કે ગીતામાં તો ભગવાને જ કીધું છે કે 4 પ્રકારની ભક્તિ છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. એ ભગવાન જે 4 પ્રકારની ભક્તિ કહે છે એમાં ભગવાન જ્ઞાનીને તો સૌથી શ્રેષ્ઠ ભક્તિ કહે છે. જ્ઞાની તું આત્મૈવ નિયમતમ. તો એ જ્ઞાની ભક્તિ એટલે શું, તમને ખબર છે? ના, એ અમને એવું બધું કે ગીતા બીતા અમને ખબર ના હોય. એ તો ખબર નથી, તમને ખબર છે. તમને ખબર નથી તો અમને ખબર છે કે ભક્તિ કોને કહેવાય, એ અમને ખબર છે. કેમ કે તમે ભણેલા નથી, અમે ભણેલા છે. અમારી પાસે શાસ્ત્રનું પ્રામાણ્ય છે. ભણેલા એટલે અમારી પાસે શાસ્ત્રનું પ્રામાણ્ય છે. તમે તમારા મનની વાત કરો છો. ભક્તિ એટલે શું? શાસ્ત્રનું શ્રવણ કરવું એ મોટામાં મોટી ભક્તિ છે. આનાથી મોટી ભક્તિ કોઈ છે નહીં. એટલે તો ભગવાન કહે છે કે જ્ઞાની તો આત્મૈવ મતમ, જ્ઞાની તો મારો આત્મા છે. તો આના સિવાય મોટી ભક્તિ કઈ છે? પણ ના, લોકો એમ કે ના ભક્તિ છે ને, કેમ કઈ છે જ નહીં. પોતે પોતાની રીતે જ કીધે રાખે છે. આવા બધે પોતે પોતાની રીતે જ કહેવાવાળા જે છે એ શું છે, એ યોગ્ય નથી. ઓકે, એટલે જે જ્ઞાન જે છે એ સન્નિમિત્ત એટલે નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણને જ્ઞાન માટે શું નિમિત્ત બને છે? આપણું નિમિત્ત શું બને છે? આ શાસ્ત્ર છે આપણા માટે નિમિત્ત બને છે. શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. જેમ આપણે એમ કહીએ ને કે આ પંખો જોવા માટે નિમિત્ત શું બને છે? મારી આંખ છે, એ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે પ્રમાણ છે. ખરેખર તો એ પ્રમાણ વ્યાપાર થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય. એમ શાસ્ત્ર પણ પ્રમાણ છે. ઈશ્વર પ્રાપ્તિ માટે, જ્ઞાનની પ્રાપ્તિ માટે શાસ્ત્ર છે એ પ્રમાણ છે. એટલે પ્રમાણનો વ્યાપાર થાય. આપણે કંઈક મારે આંખ તો છે તોય મને પંખો દેખાતો નથી,
તો કે તમારા ચશ્મા છે? તો કે હા છે. તો કે પહેરો ને. કેમ? આંખ બરાબર છે, એનો શું કે પ્રમાણ બરાબર નથી. જે પ્રમાણનો તમે વ્યાપાર કરો છો એ પ્રમાણ વ્યાપાર બરાબર નથી થતો. કેમ? તમારું અંતઃકરણ શુદ્ધ નથી, બુદ્ધિ સૂક્ષ્મ નથી. એટલે તમને પ્રમાણ વ્યાપાર તો થાય છે, આંખ તો ખુલ્લી છે, દર્શને થાય છે, પંખો દેખાય છે, પ્રકાશે છે, પણ તમારી આંખમાં શુદ્ધિ નથી. એને ચશ્મા પહેરાવવાની જરૂર છે. શેનાથી ચશ્મા પહેરાવવાના? તો કે છે અંતઃકરણની શુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ એ ચશ્મા છે. ચશ્મા પહેરી તો હા હવે પંખો દેખાણો. એમ આત્મા જે છે સર્વત્ર વ્યાપ્ત છે, આત્મા છે જ બ્રહ્મ છે, એ બધી વાર્તા છે. વાર્તા તમે કેમ કહો છો? કેમ કે તમારી પાસે ચશ્મા નથી. એટલે તમે શાસ્ત્ર ભણ્યા, તમે શાસ્ત્ર ભણો અને પછી પણ ચશ્મા લઈ આવે ને પછી ખોટા નંબરના ચશ્મા લઈ આવે તો તમે તો કીધું હતું કે ચશ્મા પહેર્યા તો જ્ઞાન થવું જોઈએ, પણ ખોટા નંબરના ચશ્મા પહેરે તોય ના ચાલે. સાચા નંબરના ચશ્મા પહેરવા જોઈએ. એટલે શું કે જેના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય એવા યોગ્ય ગુરુ પણ જોઈએ. નહીં તો પછી એક મહાત્મા છે એવા જાહેરમાં બોલે કે હું તો શાસ્ત્રમાં હવે માનતો જ નથી, હવે હું કોઈને શાસ્ત્ર ભણવાની વાત જ નથી કરતો. એમાં આપણા બધા લોકો જે છે એ બધા કાહેર બની ગયા છે. આપણા બધા લોકોને વીર બનાવવાની જરૂર છે. વીર બનાવવાની જરૂર છે, વાત સાચી, પણ કોને વીર બનાવવાની જરૂર છે? આ જે આપણા દેશનું રક્ષણ કરે છે ને, જેને રક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે ને, એને વીર બનાવવાની જરૂર છે. એક પોલીસવાળો ઉભો હોય ને ચોકમાં તો બધા લાયસન્સ વગરના રસ્તો બદલી નાખશે. કેમ? ધર્મનું પાલન કરવા માટે એક યોગ્ય પોલીસવાળાની જરૂર છે, એક સૈનિકની યોગ્ય જરૂર છે. સુગામ દેશમાંથી, પાકિસ્તાનમાંથી જે છે ઘણા બધા હથિયારો બધું આવી જાય છે. કેમ કે આપણા એવા કેટલાક સૈનિકો પણ જે છે પકડાઈ ગયા છે. એ લોકો ઘણા છાપામાં ક્યારેક આવતું હોય ત્યારે આપણને ખબર પડે છે કે એ લોકો પૈસા લઈને બધું જવા દે. એ જરૂર શેની છે? જરૂર એ છે કે જે લોકોને રક્ષણનું કામ સોંપ્યું છે એ લોકો પ્રમાણિકતાથી પોતાની જવાબદારી સંભાળે. એનો અર્થ એવો નથી કે બધા એક ખિસ્સામાં તલવાર લઈને ફરવું. વીર બનવાની જરૂર છે. વીર પણ વીર બનવાની જરૂર છે એ શું? વીર બનવાની જરૂર છે બધાએ તલવાર લઈને ફરવાની જરૂર છે? ના, એવી જરૂર નથી. આપણું જે રક્ષણ જે કરનારા જે છે એ લોકોને આપણે શું કરવું પડે? એ લોકોને આપણે મજબૂત બનાવવા પડે. ઘણા લોકો એવા છે કે જેને મિલિટરીમાં જવું છે, હવે જો મિલિટરીમાં જવા માટે થઈને લાઈન લાગે છે, એ બધાને કાયર બનવું છે કે વીર બનવું છે? તમારા દ્રષ્ટિકોણથી તો એ બધાને વીર બનવું છે, તો કેમ એને અંદર નથી લેતા? એની યોગ્ય ટ્રેનિંગ આપો, લઈ લ્યો એ લોકોને, તો આપણું દેશનું સંરક્ષણ તંત્ર છે સરસ થશે. પણ ના, આવું નહીં. એને જ્ઞાન ન થયું એટલે એ શાસ્ત્રનું જે છે એ બધું ખોટું છે. શાસ્ત્ર ખોટા છે એવું પણ માણસ કહી દે છે. અને એની શાસ્ત્ર કોઈને ભણવાની જરૂર જ નથી. બધાને વીર બનવાની જરૂર છે, પણ વીર બનવા બધાને તલવાર લઈને ભરવાની જરૂર છે. વીર બનવું એટલે શું? પ્રમાણિક, દરેક વ્યક્તિએ પ્રમાણિક બનવાની જરૂર છે. બરાબર છે, એ તો શાસ્ત્ર પણ કહે છે કે તમે અપ્રમાણિક એટલે શાસ્ત્ર માટે યોગ્ય અધિકારી પણ નથી. અધિકારી તો જરૂરી છે, શાસ્ત્ર એની તો ચર્ચા કરે છે, પણ શાસ્ત્ર એવું નથી કહેતું કે તમારે વીર બનીને તલવાર લઈને બંદૂક લઈને ફરવું પછી તમારે શાસ્ત્ર ભણવા આવવું. એવું જરૂરી નથી. નો ડાઉટ આપણા ઇતિહાસની અંદર ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે. એ જરાક એની ઉપર જરાક સરખી રીતે વિચાર કરવાની જરૂર છે કે ખરેખર આવું શું બન્યું, શું કામે બન્યું. એનું કારણ એ હતું કે જે આક્રમણકારો જે છે કે જે આપણા દેશને, આપણા ધર્મને, આપણા મંદિરોને તોડી નાખ્યા, કેમ કે એ વખતે આપણું સંગઠન નહોતું. કરવાની જરૂર શું છે? સંગઠિત થવાની જરૂર છે. બધા આપણા વીર લોકો તો હતા જ, એ કંઈ આપણા કોઈ કાયર લોકો નહોતા. આપણા રાજાઓ છે બધા વીર જ હતા, પણ એમાં એક તકલીફ એ હતી કે સંગઠન નહોતું. એ સંગઠન નહોતું એને કારણે આપણે ઘણું બધું સહન કર્યું છે. એનીવે પાછા આવીએ તો જે જ્ઞાન જે છે કેવું છે? સનિમિત્ત છે. ને સનિમિત્ત જ્ઞાન માટે થઈને આપણે શું જરૂર છે? આપણે શાસ્ત્રનો અભ્યાસ કરવો, એ સનિમિત્ત જ્ઞાન છે. અચ્છા, શંકરાચાર્ય કહે છે કે જે તમારે કરવું હોય, જે તમે સમજો, મારે અત્યારે એની ઉપર ચર્ચા નથી કરવી વિશેષ. જ્ઞાન નિર્નિમિત્ત હોય કે સનિમિત્ત હોય,
જ્ઞાન એકવાર થાય કે વારંવાર થાય? સકૃત્વા અસકૃત્વા પ્રતિબોધ એવ હિ સા. અને એના દ્વારા શું થાય છે? એના દ્વારા જ એ જ્ઞાન પ્રાપ્ત થવાથી જ શું થાય છે? માણસ જે છે એ સંસારમાંથી છૂટી જાય છે. અમૃતત્વમ હિ વિંદતે. જો આગલું વાક્ય છે કે છે જો અમૃતત્વમ અમરણ ભાવમ સ્વાત્મની અવસ્થાનમ મોક્ષમ હિ યસ્માત વિંદતે લભતે યથોક્તાત પ્રતિબોધાત પ્રતિબોધ વિદિતાત્મકત્વાત પ્રતિબોધ વિદિતાત્મકાત તસ્માત પ્રતિબોધ વિદિતમ એવ મતમ ઇતિ અભિપ્રાયઃ. માટે અભિપ્રાય શું છે? જ્ઞાન થવું એ અગત્યનું છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને એ જ્ઞાનથી શું થાય છે? અમૃતત્વમ હિ વિંદતે. જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. પણ એ અમૃતત્વની પ્રાપ્તિ કેવી છે? એ તો પોતાનું સ્વરૂપ છે ખરેખર. પણ થયું છે શું? એ પોતે પોતાના સ્વરૂપથી ચલિત થઈ ગઈ છે વ્યક્તિ. શેને લીધે? અજ્ઞાનને લીધે. તો જે અજ્ઞાનને લીધે જે ચલિત થઈ ગઈ છે એ જ્ઞાનને લીધે શું થાય? પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પોતાનું સ્વરૂપ શું છે? ઓહ, પછી માણસ જાણે હું કોણ છું. હું તો શરીર છું જ નહીં. હું શરીર ન હોઉં તો પછી મારું મરણ ક્યાંથી થાય? હું કેવી રીતે વૃદ્ધ થાવ? હું કેવી રીતે બાળક હોઉં? મારો જન્મદિવસ કેવી રીતે હોઈ શકે? હું શું છું? હું શરીર છું જ નહીં. શરીર શું છે? એનો જન્મ છે, એનું બાળપણ છે, એમાં યુવાની છે, એની વૃદ્ધાવસ્થા છે, એનું મરણ પણ થાય છે. પણ હું શરીર જ નથી તો હું મરતો પણ નથી. અમૃતત્વમ જીવન. કેમ? માણસે શું કહે છે? પોતાનો અહમ જે છે ને એને શિફ્ટ કરી દીધો છે. ક્યાંથી શિફ્ટ કરી દીધો છે? પોતાના સ્વરૂપમાંથી, આત્મામાંથી ક્યાં લઈ લીધો છે? અનાત્મામાં. આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો શું છે? અનાત્મા છે. અને અનાત્માની પોતાને માને છે કે હું અનાત્મા છું. શાસ્ત્ર કહે છે કે તું અનાત્મા નથી, તું આત્મા છો. એટલે એ પોતાનો શું કરવાનું છે? અહમ જે છે એ અહીંથી અહીંયા શિફ્ટ કરવાનો છે. એક જગ્યાએથી પોતાના અહમને બીજી જગ્યાએ લઈ જવાનો. ક્યાં લઈ જવાનો છે? આ અનાત્મામાંથી આત્મામાં લઈ જાઓ. બસ આટલું જ કરવાનું છે. આમ તો બહુ કંઈ જાદુ કરવાનું જ નથી. શું કરવાનું છે? હું આત્મા છું. કેવો આત્મા છું? મહાન આત્મા છું. જે આત્માને બ્રહ્મ કહેવામાં આવે છે એ જ હું છું. મારું ક્યારેય મરણ નથી થતું, મારો ક્યારેય જન્મ નથી. એ જે આત્મતત્વ જે છે એમાં પોતાના અહમને લઈ જવાનો છે. અને જ્યારે વ્યક્તિ એ પોતાનો અહમ જે છે આમાંથી આમાં શિફ્ટ કરી દે, અનાત્મામાંથી આત્મામાં શિફ્ટ કરી દે, તો શું એને મળશે? અમૃતત્વમ હિ વિંદતે. તો એને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. એટલે કે છે અમૃતત્વમ એટલે શું? અમરણ ભાવમ. અમરણ ભાવમ. હું ક્યારેય મરતો નથી એવો ભાવ એને પ્રાપ્ત થાય છે. તો એવો ભાવ પ્રાપ્ત થાય છે એમાં ક્યાં ખોટું છે? કેમ? સ્વાત્મની અવસ્થા. એને પોતાના આત્મામાં હવે એ વ્યક્તિ સ્થિત થઈ ગઈ છે. પોતાના આત્મામાં સ્થિત થવું એટલે શું? આખો દિવસ આંખો બંધ કરીને બેસી જાઉં, પદ્માસન વાળીને આંખો બંધ કરીને. કેમ? પોતાના આત્મામાં સ્થિત થઈ ગયા છે. નહીં, પોતાના આત્મામાં સ્થિત જાય એવું નથી. પરંતુ જે માણસ પોતાની જાતને ગધેડો માનતો હતો કે હું ગધેડો છું, હું ગધેડો છું, હું ગધેડો છું, એને જ્ઞાન પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? હું ગધેડો નથી, હું માણસ છું. આટલું જ કરવાનું, બીજું કંઈ નથી. પેલું આપણે છે ને પેલી વાર્તા જોઈ હતી ને કે એક માણસ જે છે એને એમ થઈ ગયું કે હું બિલાડી છું. પછી એને થોડીક માનસિક તકલીફ થઈ ગઈ કે હું બિલાડી છું. એટલે પછી એને ડૉક્ટર પાસે લઈ ગયા કે ડૉક્ટર સાહેબ આ કહે છે કે હું બિલાડી છું. ડૉક્ટર કહે તું બિલાડી નથી? તો કે નહીં, મ્યાઉ, હું બિલાડી છું. ડૉક્ટરને આપણે જોયું ને આની પહેલાં ડૉક્ટરને અંદર લઈ ગયા, અંદરના રૂમમાં લઈ ગયા કે જ્યાં મોટા મોટા બે અરીસા હતા. પછી ડૉક્ટર અરીસા સામે ઊભા થયા. ડૉક્ટરે પહેલાં માણસને પૂછ્યું કે જો હું કોણ છું? તો કે તમે માણસ છો. અરીસામાં જો મારું પ્રતિબિંબ કેવું પડે છે? હા. તું કોણ છો? તો હું બિલાડી છું. નહીં. જો તારું પ્રતિબિંબ કેવું છે? મારા જેવું છે કે નહીં? મારે બે હાથ છે. જો તારે બે હાથ છે કે નહીં? અરીસામાં જો. હા, કે મારે બે હાથ છે. મારે માથું જેવું, તારે માથું છે કે નહીં?
હા, મારા બે પગ જેવા તારા બે પગ છે કે નહીં? હું માણસ છું તો તું કોણ છો? તો હું માણસ છું. હા, બરાબર સમજાઈ ગયું ને? બરાબર સમજાઈ ગયું. હવે એને સમજાઈ ગયું એટલે એનો અહમ જે હતો બિલાડીમાંથી ક્યાં જતો રહ્યો? માણસ ઉપર જતો રહ્યો કે હવે હું માણસ છું. પણ હજુ એ જ્ઞાન એનું કેવું છે ખબર છે? માત્ર કેવું છે? કેવું જ્ઞાન છે એનું? પરોક્ષ જ્ઞાન છે, અપરોક્ષ જ્ઞાન નથી. અને એટલા માટે બહાર જાય છે. હજુ એને અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત નથી થયું. એ કહે છે કે હું બિલાડી નથી, હું માણસ છું. હું બિલાડી નથી, હું માણસ છું. પણ પાછો દોડતો ડૉક્ટર પાસે આવ્યો કે ડૉક્ટર સાહેબ, તમે મને કહ્યું કે હું બિલાડી નથી, હું માણસ છું. હું તો સમજી ગયો, પણ આ કૂતરાને કેમ ખબર પડશે કે હું માણસ છું? એનો અર્થ શું છે? હજુ જ્ઞાન અપરોક્ષ નથી થયું, પરોક્ષ જ્ઞાન. એ માણસ કે મારું ક્યારે મરણ નથી થતું, તો પછી મારું થશે શું? અજન્મા વ્યક્તિ જેનું શું થશે? મૃત્યુ પછી શું થશે? એમ કે સ્વામીજી મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી આપણે જય શ્રી કૃષ્ણ પૂરું થઈ ગયું. હાવ મૃત્યુ આ તો કે હા, આપણે જન્મ મરણના ચક્રમાંથી છૂટી ગયા. એટલે પછી આપણો ક્યારે જન્મ જ નહીં પાછો. પછી આપણે પાણીપુરી ભેળપુરી ખાવા હોય તો એ શું બતાવે છે? હજુ જ્ઞાન પરોક્ષ છે, અપરોક્ષ જ્ઞાન નથી. એટલે અપરોક્ષ જ્ઞાન છે. તો જે અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે શું થાય? અમૃતત્વમ વિંદતે. ત્યારે અમૃતત્વની પ્રાપ્તિ છે. કેમ અમૃતત્વની પ્રાપ્તિ છે? કેમ કે એને ખબર છે કે હું કોણ છું. હું પોતે જ અમર સ્વરૂપ છું. એટલે વ્યવહારમાં એવું કહેવાય કે હવે એને અમરત્વની પ્રાપ્તિ થઈ છે. અમરત્વની પ્રાપ્તિ કંઈ થવાની નથી કે જ્ઞાન થઈ ગયું ને હવે એ વ્યક્તિ હવે અમર બની ગઈ. ઓહો, પેલા જ્ઞાન પહેલા એ વ્યક્તિ કેવી હતી? અમર નહોતી. જ્ઞાન પહેલા એ અમર જ હતી, પણ એને ખબર નહોતી. હવે એને ખબર પડી કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ જ્ઞાન એને પ્રાપ્ત થયું. અને જ્ઞાન પ્રાપ્ત થવાથી શું થાય છે કે બ્રહ્મનો ક્યારે જન્મ છે? તો કે નહીં. તો પછી તમારો ક્યારે જન્મ છે? તો કે નહીં. કેમ કે હું બ્રહ્મ છું. પછી એવું ન કહે કે મને તો ખબર પડી ગઈ, પણ ભગવાનને કેમ ખબર પડશે કે મને બ્રહ્મ જ્ઞાન થયું છે? બીજાને કેમ ખબર પડશે કે હું જ્ઞાની થઈ ગયો છું, હું હવે અમર થઈ ગયો છું? એ શું બતાવે છે? એ પરોક્ષ જ્ઞાન. જ્યાં સુધી પ્રશ્ન છે ને ત્યાં સુધી પરોક્ષ જ્ઞાન. જ્યાં સુધી પ્રશ્ન નથી, હવે કોઈ પ્રશ્ન નથી, તો એ જ્ઞાન અપરોક્ષ. પણ ઘણા લોકો કેવા હોય કે બસ હવે અમને કોઈ પ્રશ્ન જ નથી, પણ બીજા આવીને પ્રશ્ન કરે તો બધું જ્ઞાન વયું જાય એનું. તો એવું જ્ઞાન કેવું છે? પ્રશ્ન પોતાને નથી એટલું જ નહીં, એ જ્ઞાનને કોઈ ચલિત ના કરી શકે એવું દ્રઢ જ્ઞાન જ્યારે થાય ત્યારે એ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન કહેવાય. અને આવું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અમૃતત્વમ હિ વિંદતે. વિંદતે એટલે શું? લભતે. યથોક્તાન પ્રતિબોધાત પ્રતિબોધ વિદિતાત્મકાત. શેને કારણે એને જ્ઞાન પ્રાપ્ત થયું છે? બોધને કારણે. પ્રતિબોધાત એટલે પ્રતિબોધ વિદિતાત. જે પ્રત્યેક બોધની અંદર જે પરમાત્માનું જ્ઞાન છે, કે જે આત્માનું જ્ઞાન છે, જે બ્રહ્મનું જ્ઞાન છે, એ જ્ઞાન પ્રાપ્ત થવાને લીધે પ્રતિબોધ વિદિતાત્મકાત તસ્માત પ્રતિબોધ વિદિતમ એવ મતમ. માટે શંકરાચાર્ય કહે છે પ્રતિબોધ વિદિતમ મતમ, એટલે પ્રત્યેક બોધ જે છે એના દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઇતિ અભિપ્રાય. બોધસ્ય હિ પ્રત્યેગાત્મ વિષયમ. એ કોનો બોધ એટલે જ્ઞાન? તો જ્ઞાન છે કોના વિષયનું જ્ઞાન છે? બોધ એટલે જ્ઞાન. તો કોનું જ્ઞાન? એ આત્મ વિષય જ્ઞાન. પ્રત્યેગાત્મ વિષયમ, પોતાના આત્માનું જ્ઞાન, નહીં કે કોઈ બીજાના આત્માનું જ્ઞાન. પ્રત્યેગાત્મ વિષયમ ચ મતમ અમૃતત્વમ હેતુ. પોતાના પ્રત્યેગાત્મ વિષય જે જ્ઞાન પ્રાપ્ત થાય છે ને, એ જ જ્ઞાન અમરત્વ પ્રાપ્તિની, અમૃતત્વની પ્રાપ્તિ માટેનો હેતુ છે. હેતુ છે એટલે કારણ છે. જો જ્ઞાન પ્રાપ્ત થાય તો અમરત્વની પ્રાપ્તિ થાય. એટલે જ્ઞાન શું બની જાય છે? અમરત્વની પ્રાપ્તિ માટેનો હેતુ બની જાય છે.
नहीं आत्मनः अनात्मत्वम अमृतत्वम भवति। नहीं आत्मनः अनात्मत्वम, अनात्मत्वम जे मारू अत्यारे अनात्मत्वम એટલે હું મારી જાતને શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો માનું છું। હું માનું છું કે હું કોકનો દીકરો છું, હું કોકનો પિતા છું, હું કોકનો દાદા છું, કોકનો પતિ છું, હું આ ગામનો નાગરિક છું, મને આ છે તે છે, આ મારા સંબંધી છે, આ બધું શું છે? આ બધું અનાત્મા સાથેનો સંબંધ દ્રઢ છે। આવું જે છે વ્યક્તિ પોતાના જાતને અનાત્મ જ્યાં સુધી માને છે ત્યાં સુધી એને અમૃતત્વની પ્રાપ્તિ નથી થતી। નહીં આત્મનઃ અનાત્મત્વમ અમૃતત્વમ ભવતિ। એ જ્ઞાન પ્રાપ્ત થાય તો જ માણસને મોક્ષની પ્રાપ્તિ। આજે આપણે અહીં અટકીએ। હજુ એક દિવસ ઓછો પડ્યો છે એટલે હજુ આ મંત્ર પૂરો નથી થયો। આપણે આવતી વખતે આ મંત્રની જે બીજી લાઈન જે છે આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા અમૃતત્વમ અશ્નુતે એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિ ઓમ।